નથી કહેવાની મારો દીકરો એવો કે લીલા લાડા જેવો મને કાંઈ નથી એ ઘરમાંથી હોનું પૈસા પ્રોપર્ટીના કાગળિયા પછી લાયસન્સ અને પાન કાર્ડ ને બધું લઈ ગઈ અને હા ઈ તો ખબર પછી આજે શું ઘટના અને એનો શું કહેવાય બહાર જાય એને પાસપોર્ટ બધું પ્લાનિંગ પ્રમાણે બધું લઈ ગઈ પછી એને એની આ બેન પણ લઈને સોનુડી આવડીઓ બિચારી એને 2 મહિના થયા એને હાચવી હતી ઈ જ ચડાવતી હતી ઈ જ બેને ભણવા નથી મારો ભાઈ હાથ પગ જોડતો ગયો તો કે તું પાછી આવી જા તે જે થયું ઈ હું તને તો સ્વીકારવા તૈયાર છું પણ એને આ એક એની આ બેન પડી રહીને પૂજારી અને એની સોનુડી એને જવા જ ન દીધા ઈ કે તું જાતે જ નહીં તારા પહેલા આગળ એને જવા ના બધું કરનારી બેન જન્મ છે પછી લાલજીભાઈ શું કર્યું સવારના અહીં આવ્યા હતા સવારની મને નથી સવારે હું ચપ્પુબેન અત્યારે ક્યાં છે એને કઈ વાગ્યું છે કે કઈ થયું છે કે અરે ઈ તો મરી ગઈ હોય તો ઘોયરું અને નહીં મરી ગઈ હોય તો મેં મીડિયા સામે કહું છું હું એને મારી નાખીશ ભલે મને પોલીસ વાળા જેલમાં લઈ જાય પછી તમારા ભાઈ શું કર્યું ગોળીબાર જાતે કર્યું પોતાના મને કાંઈ ખબર નથી હું આ રહેતી નથી હું આખી દઉં હું આવી ના એટલે એને લો પાલતી હતી અમે સમજી છીએ પણ આવો જવાન જૂથ મારા સુકામ ક્યારે આટલું પગલું ભરે કે હદ મારું થઈ ગયું હોય ને ત્યારે એ આટલું પગલું ભરે બાયડીનો ત્રાસ એટલે હોય ને ત્યારે એ આટલું પગલું ભરે બધા લઈને અમને 5 જણા અમે એને સમજાવાઈ ગયા હતા કે તારે જે થયું જે યારે લફડું હોય જે હોય તું આવી જા અમે એને એટલે કે એનો છોકરો 20 વર્ષનો છે ને એના હાથું ગયા હતા છોકરાને જિંદગી બરબાદ ન થાય મારો ભાઈ ન્યા લગી તૈયાર હતો કે તને ઘર દઈ દઉં એને આખા ગામની ચડાવણી અને એનો પ્રેમિકા વિસલો છે ને ઈ ચડાવતો તો પ્રેમિકાનો વિસલો અને એક આવડિયા પૂજાડી અને કોલી સોનુડી ઈ તોળાયાને ચડાવતા હતા અને જવા જ નહોતા દેતા બેન એટલે પછી શું કરે મારો ભાઈ કંટાળી કેટલા દિવસથી બે અલગ રહેતા હતા શું કહેશો દોઢ મહિના થયા તો બે નોખા જ રહ્યો એને મારો ભાઈ હાથ પગ જોડી મનાવવા જાતો કોઈ તું આવી જા તે જે કર્યું હું તને તો એક્સેપ્ટ કરવા તૈયાર છું પણ એ નો માની તો મારો છોકરો ઈ ઓલો એનો પ્રેમિક ઓલો વિસલો છે ને એ રેખા બધું કરાય ઈ વિસલાએ આ પૂજાડીએ અને ઓલી સોનુડી આ ચડાઈ થાય અને એની બાયડીએ ચડાઈ થઈને મારો ભાઈનો જીવ લીધો ચડાઈ થઈને મારો ભાઈનો જીવ લીધો જબરો છે ને કેટલા હોનું લઈ લે છે પ્રોપર્ટીના કાગળિયા 5 લાખ રૂપિયા બધી લઈ ગઈ અને આ પૂજાડીને સોનુડીને વિસલાને એના પૈસા ખાવાતા ને એટલે એને જવા જ નહોતો દેતા એને ભાઈ આગળ ચકુડીને જવા જ નહોતી દેતા ત્યારે લગ્ન થયા